આખું વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવું આજે આપણે બનાવીશું લસણનું અથાણું, જેને તમે ફ્રીજમાં રાખ્યા વગર આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ. તો ગેસ ઉપર આપણે એક પેન રાખીશું, તેની અંદર આપણે પીળી રાઈ, કાળી રાઈ અને મેથી દાણા ઉમેરી દઈશું. મેથી દાણા થોડા એવા જ લેવાના છે, સાથે વરિયાળી ઉમેરી દેવાની છે. બધી વસ્તુ આપણે અહીંયા એક એક ચમચી લીધી છે અને મેથી દાણા અડધી ચમચી લીધા છે. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે શેકી લેવાની છે. તમે અહીંયા જોઈ શકો છો, બળે નહીં તે રીતે આપણે તેને શેકી લેવાની છે. હવે મસાલાને ઠંડા કરી લેશું, પછી આપણે તેને પીસવાના છે. તો ત્યાં સુધીમાં આપણે લીધું છે 250 ગ્રામ જેટલું લસણની કળીઓ. આને આપણે સારી રીતે ફોલી લીધી છે. તો હવે આ કળીઓને આપણે તેલમાં સાતળવાની છે. તો આપણે અથાણું બનાવવા માટે સિંગ તેલનો ઉપયોગ કરેલો છે, તમે બીજા કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે 80% સુધી આપણે તેને તેલમાં ફ્રાય કરી લેશું. અને નવશેકું તેલ ગરમ છે ત્યારે જ તેમાં હિંગ અને આપણે જે મસાલા શેકીને રાખેલા તે પીસીને ઉમેરી દઈશું. સાથે જ આપણે હળદર પાવડર અને લાલ મરચું ઉમેરી દેવાનું છે અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. નમક થોડું ચડિયાતું ઉમેરવાનું. જો તમને પસંદ હોય ને તો અચારી મસાલો પણ તમે ઉમેરી શકો છો, જેને લીધે સરસ એવો ચટપટો ફ્લેવર આવશે. સાથે આપણે થોડું એવું અહીંયા સંચર પાવડર ઉમેરી દઈશું અને ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા 1 ચમચી ગોળ ઉમેરીશું અને થોડું વિનેગર ઉમેરીશું. વિનેગર ન ઉમેરવું હોય ફ્રેન્ડ્સ તો તમારે તેની અંદર આમચૂર પાવડર ઉમેરી દેવાનો ખટાશ માટે. થોડું એવું તેલ ઉમેરી દેશું અને સાતળેલી લસણની કળીમાં બધી વસ્તુને સરસ મિક્સ કરીને આપણું અથાણું તૈયાર છે.